1 ચમચી તેલમાંથી બની જાય છે અને વીકમાં 2 વખત ચોક્કસ પલને હું આ નાસ્તો સ્કૂલે આપું છું. એને બહુ જ ભાવે છે અને આ બાને બહુ બધા વેજીટેબલ્સ પણ ખાઈ લે છે. તો જેને ઝીણી ઢોસા ભાવતા હોય એ લોકોને તો આ નાસ્તો બહુ જ ભાવશે. અને ચણાના લોટનું અત્યારે વરસાદમાં કંઈક ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે, પણ આપણે તળેલું નથી ખાવું હોતું. તો એવા ટાઈમે આપણે જો અત્યારે બધું વેજીટેબલ્સ હું છીણીને લઉં છું. ગાજર મેં લીધા છે 2, બીટ લેવાનું છે. આ બધી વસ્તુને અત્યારે છીણવાની છે. સાથે જ જો મેં આ છીણીથી આદું અને લસણ એને પણ છીણીને લીધા છે. તમારી પાસે પેસ્ટ તૈયાર હોય તો તમે પેસ્ટ લઈ શકો છો. અત્યારે હું બધી વસ્તુ આ રીતે છીણીને લઉં છું. હવે આ સ્લાઇસરની સાઈડ આપણે ડુંગળીને છીણવાની છે અને કોબીને પણ છીણી લીધી છે. તો આપણું આ સલાડ રેડી થઈ ગયું છે. આને આપણે મિક્સ કરી લેશું. સવારે આ નાસ્તામાં આપણે જ્યારે લંચ બોક્સમાં આપવું હોય તો આપણે રાત્રે આ રીતે છીણી અને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાનું. એટલે સવારે આપણે એટલો ટાઈમ આપણો બચી જાય અને આ એકદમ જ સરસ સલાડ ખાઈ પણ લેશે અને એક હેલ્ધી નાસ્તો પણ આપણે તૈયાર થઈ જશે. તો એના માટે આપણે એક બેટર રેડી કરવાનું છે. તો અત્યારે હું ચણાનો લોટ 2 કપ જેટલો લઉં છું. તમારે જેટલું બનાવવું હોય એટલો લોટ લેવાનો. એની અંદર લાલ મરચું, હળદર, ત્યાર પછી ધાણા જીરું પાવડર લેવાનું છે. રેગ્યુલર જે મસાલા નાખીને એડ કરીએ એ જ નાખવાના છે. ત્યાર પછી મીઠું લીધું છે આપણે. પુડલા બનાવવા માટે આપણે જે રીતે બેટર તૈયાર કરીએ એવું જ કરવાનું છે. હવે આપણે આની અંદર ચણાના લોટમાં વાયુ ના કરે એટલે થોડોક અજમો લેવાનો છે અને એને પાણીથી પતલું બેટર તૈયાર કરવાનું છે. તો આપણે ઢોસા જેવું આનું બેટર તૈયાર કરવાનું છે. પહેલાં થોડુંક પાણી એડ કરી અને આને બીટ કરી લેવાનું છે. ઘણી વખત આપણને મસ્ત ચટપટું ને સ્ટ્રીટ ફૂડ કંઈક ખાવાનું મન થાય, પણ તો એવા ટાઈમે આપણે તૈયારી ના કરેલી હોય ને તો એ આ વસ્તુ તમે બનાવી શકશો અને ખાવામાં પણ ટેસ્ટી, એકદમ ઓછા તેલમાં 1 ચમચી તેલમાં બની જાય છે. એટલે આપણે પણ મનથી ખાઈ શકીએ છીએ. તો જો અત્યારે આપણે એમાં પાણી જે રીતે જોઈએ એટલું તમે લોટ જેટલો લેતા હોય એટલું પાણી આમાં લેવાનું. આમાં 1 ગ્લાસ ઉપર થોડુંક પાણી મેં લીધું હતું અને આ રીતે એકદમ પતલું બેટર મેં તૈયાર કરીને લીધું છે. પુડલા કરીએ એના કરતાં પતલું બનાવવાનું છે. જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આને કોઈ રેસ્ટ આપવાની કે જરૂર નથી. એ બસ 5-1 મિનિટ જેવું તમે બધી તૈયારી કરો ત્યાં સુધી રેસ્ટ આપો એટલે ચાલે. સવારની ઉતાવળમાં તો આ એટલું ઇઝી રેસીપી છે ને. હવે આપણે તવો ગરમ કર્યો છે. એની અંદર 1 ચમચી તેલ લઈ અને એને પહેલાં આ રીતે ટીસ્યુ લઈ અને તવાને સરસ ક્લીન કરી લેવાનો છે. એટલે આ સરસ ગ્રીસ થઈ જાય છે. કારણ કે પહેલો ઢોસો, પુડલા આ બધું ઉથલાવતી વખતે થોડુંક આપણને તકલીફ થાય છે. તો એટલા માટે અને પહેલી વખત આપણે આમાં તેલ લઈએ છીએ. હવે આપણે જે બેટર તૈયાર કરેલું છે એ લઈ લેવાનું છે અને આને ઢોસા ઉતારતા હોય એ રીતે આપણે પતલા પુડલા ઉતારવાના છે. આને આપણે ઢોસાની જેમ એક જ સાઈડ ચોળવવાના છે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને એને શાંતિથી ચડવા દેવાના છે. હવે મેં આ ઘરનું જે માખણ છે એ લીધું છે 1 ચમચી જેટલું. અડધી ચમચી મેં શેઝવાન ચટણી લીધી છે. ત્યાર પછી 1 ચમચી જેટલો કેચઅપ લેવાનો છે. બધું આની ઉપર જ સ્ટફિંગ બનાવવાનું છે આપણે. હવે ચમચીથી આ બધું બટરમાં મિક્સ કરી અને આખા પુડલા પર સ્પ્રેડ કરી દેવાનું છે. ને હવે જે આપણે સલાડ બનાવેલું છે આની અંદર સલાડ લેવાનું છે. જો સલાડનું પ્રમાણ હું વધારે રાખું છું. ત્યાર પછી એની ઉપર ચાટ મસાલો લેવાનો છે. આ બધું કાચું લીધું છે વેજીટેબલ્સ. એનો ક્રંચ ખાતી વખતે બહુ સરસ લાગે છે. અને મેં અડધી ચીઝની સ્લાઇસ આમાં મૂકી છે. આ ઓપ્શનલ છે. તમારી પાસે જે ચીઝ હોય એ તમે મૂકી શકો છો અથવા ના હોય તો પણ ચાલે. એમને મેં સરસ લાગે છે. અને હવે એને આ રીતે હાફ ફોલ્ડ કરી દીધું છે. આ જ રીતે આપણે બીજી રીતથી બનાવશું. જો તમારે આ રીતે હાફ ફોલ્ડ ના કરવું હોય તો ફરીથી આપણે આ રીતે એક પતલો પુડલો લઈ લીધો છે.
બધી જ જે વસ્તુ આપણે ઉપર ઉમેરી એ જ બધી લઈ લેવાની છે. અને જો તમારી પાસે આ સોસ ના હોય તો તમે ગ્રીન ચટણી અને કેચઅપ પણ લઈ શકો છો. ક્યારેક તમારી પાસે વેજીટેબલ્સ ના હોય તો તમે એના બદલામાં ઉપર ખાલી ચીઝ છીણીને આપી શકો છો. વીકમાં 2 વખત હું આ ચોક્કસથી પલને આપું છું, એને પણ બહુ ભાવે છે. જો ફરીથી આપણે વેજીટેબલ્સ બધું લઈ લીધું છે, ચીઝ સ્લાઈસ મૂકવાની છે અને આને તમે જે રીતે આપણે ફ્રેન્કી કે બનાવતા હોય એ રીતે પણ બેવ સાઈડથી ફોલ્ડ કરીને આપી શકો છો. એને જે રીતે ખાતી વખતે ફાવે એ રીતે આપવાનું છે. હવે આપણે આને અત્યારે કેચઅપ સાથે સર્વ કરેલું છે. જો ટેસ્ટ કરીને બતાડશે. આમાં એક પણ વેજીટેબલ્સ કાઢી નથી નાખતી, એટલા એને આ ભાવે છે. અને સ્કૂલમાં જ્યારે હું આપું ત્યારે પણ એને થોડા સોફ્ટ થઈ જાય છે, પણ એને સોફ્ટ વધારે ભાવે છે એટલે એ ખાઈ લે છે. અને ગરમ ગરમ તો બહુ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને પછી કોમેન્ટ્સમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી, તમારા બાળકોને કેવી લાગી. અમારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી રેસીપી છે. અને જો વિડીયો ગમે તો એને શેર પણ કરજો.